દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ પર દીવ ટુરિઝમ વિભાગ દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજન. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના ખેલાડીઓએ પણ લીધો ઉત્સાહપૂર્વક ભાગ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ખાતે હાલ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું ભવ્ય આયોજન થયું છે. તે દરમિયાન ઘોઘલા બીચ પર દીવ પ્રશાસન દ્વારા કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન થયું છે. આર્ટ લવર દમણ દ્વારા કાઇટ ફેસ્ટિવલમાં વિવિધ રંગબેરંગી પતંગો આકાશમાં ચગાવવામાં આવ્યા હતા. ખાસ તો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં 8 ગેમ્સ સ્પર્ધા યોજાઈ છે, જે થીમ પર પણ પતંગ પર પિચક સલાડ, બીચ સ્વિમિંગ, ટગ ઓફ વાર, બીચ કબડ્ડી, બીચ સોકર, બીચ વોલીબોલ વગેરે તસવીરવાળી પતંગ પણ ચગાવવામાં આવી હતી, જે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના ખેલાડીઓને પણ પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે સ્થાનિકો, ખેલાડીઓ અને પ્રવાસીઓએ પણ પતંગ ચગાવવાની મજા માણી હતી. આ સમગ્ર કાઇટ ફેસ્ટિવલનું આયોજન દીવ ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ જે હમણાં દીવમાં ચાલી રહી છે, એની અંદર આજે જે કાઇટ ફેસ્ટિવલનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર આજે જે દીવ બીચ ગેમ્સની અંદર જે ગેમ્સ છે એ ગેમ્સના અલગ અલગ જે પ્લેયર્સ છે, એના મેસ્કોટ છે, એ પ્રમાણે આખું અહીંયા કાઇટ્સ અહીંયા તમે જોઈ શકશો. અને આ કાઇટ ફેસ્ટિવલની અંદર જે ટુરિસ્ટ છે, પછી અહીંના જે લોકલ પબ્લિક છે, બધા માટે આ ખુલ્લું આજે મૂકવામાં આવ્યું છે, જેથી કરી પર્યટકો પણ અહીંયા આનંદ લઈ શકે. અમારી સાથે આ નિસકભાઈ પણ ટીમમાં સાથે છે. એઓ બી નેશનલ કાઇટ પ્લેયર્સ છે, જે આઉટ ઓફ કન્ટ્રીથી લઈને ઇન્ડિયાના દરેક ખૂણામાં જેઓ શું કે કાઇટ ફ્લાઇંગના એક એક્સપર્ટ તરીકે જાણીતા છે. નમસ્તે, અમે ફ્લાય 360 થી નિસર્ગ શાહ છું. અમે અહીંયા પતંગો લાવ્યા છે વિવિધ આકારના ટ્રાયેંગલ શેપમાં. અમે બધા મેસ્કોટ્સ જેટલા પણ આપણા સ્પોર્ટ્સ છે જે દીવ ગેમ્સમાં ભાગ લીધેલા છે એના અમે અલગ અલગ વિવિધ પતંગ બનાવ્યા છે. અમે મિકી માઉસ લાવ્યા છે, ડોનાલ્ડ ડક લાવ્યા છે. અમે મોટા મોટા 3D શેપ્સ 2D શેપ્સના 3 ફૂટથી લઈને 100 મીટર લાંબા સુધી અમે પતંગો લાવ્યા છે, જે દીવના સ્થાનિકો મજા લઈ શકે. ગેમ્સ માટે જે આપણા સ્પોર્ટ્સ મેમ્બર્સ આવ્યા છે, ભાગીદાર જે પણ છે, એ લોકો બધા આ વસ્તુનું
મોજ લઈ શકે. આજે સવારના 9 વાગ્યાથી અમે શરૂ કર્યું છે. સાંજ સુધી એ લોકો આવીને ક્યારે પણ આ આયોજનનું મજા લઈ શકે છે. મારું નામ શ્રેયા છે. હું દીવ આવી છું. પતંગ ચગાવવા મને બહુ જ ગમ્યું છે અને અહીંયા રંગેરંગી પતંગ છે અને પાછળ મિકી માઉસ સારું પતંગ છે અને મને અહીંયા બહુ જ મજા આવે છે.